છોટાઉદેપુર જિલ્લા રાજપૂત સમાજ આ 23મો સમૂહ લગ્ન કોશિંદ્રા પાસે બાપુ શ્રી ભારતસિંહજી સોલંકી સેવા ઉદ્યાનમાં ઉજવાઈ રહ્યો છે। આ 23મો સમૂહ લગ્ન છે અને આ સમૂહ લગ્નની શરૂઆત પણ આ સમાજના યુવાનોની એક મીટિંગ 25 વર્ષ પહેલા રાજવાસના મુકામે થયેલી, ત્યારે હું પણ 45 વર્ષ કે 46 વર્ષની ઉંમરનો હતો અને ત્યારે સમાજના યુવાનોએ ભેગા થઈ અને સંકલ્પ કરેલો કે આપણે સામાજિક એકતા કેળવીએ, સમાજમાં જે મોટા કદ છે એમાંથી સમાજને બચાવીએ અને એના માટે એકત્રિત થઈ અને કોઈ સારું કામ શરૂ કરીએ। એના ભાગરૂપે અમે લગભગ 24 વર્ષ પહેલા રસવાડી હાઈસ્કૂલ મુકામે સમૂહ લગ્નની શરૂઆત કરેલી। એક પેઢી ઉપરાંતનો સમય વીતી ગયો છે, તેમ છતાં સામાજિક એકતા વર્ષો વર્ષ વધતી ગઈ, સામાજિક ઉન્નતિ પણ વધતી ગઈ અને યુવાનોના પ્રયત્નોથી સમાજમાં ચાલતા મોટા ખર્ચાઓ માટેની જે સમજ છે એ સમાજમાં ઊભી થઈ અને એના ભાગરૂપે ઉત્તરોત્તર સમૂહ લગ્નમાં ભાગ લેનાર જોડાઓની સંખ્યા વધતી ગઈ। શરૂઆતમાં 2, 4, 5 કે 6 જોડા આ સમૂહ લગ્નમાં જોડાતા હતા। આજે સામાજિક જાગૃતિ આવી છે, એકતા વધી છે, સાચી સમજ કેળવાઈ છે અને સમાજમાં આ વર્ષે જેમ 26 જોડા છે એમ હવે હમણાંના વર્ષોમાં 25-30 જોડા લગ્ન કરતી જોડાય છે। આનાથી સમાજ આખો એકત્ર થાય છે, સમાજની એકતા વધે છે અને સામાજિક અને આર્થિક ઉન્નતિ પણ સમાજની થાય છે। જય માતાજી, મારું નામ હિના સોલંકી છે। આ 26મો સમૂહ લગ્ન આયોજિત થયો છે અને ખૂબ સરસ રીતે આયોજિત થયો છે। બધા જ પ્રભુતામાં પગલા પાડ્યા છે, ખૂબ સારું છે। મતલબ અમારા સમાજના આયોજકો દ્વારા આ સમાજનું આયોજન કરવામાં આવે છે, જે સમૂહ લગ્ન કરવામાં આવે છે ખૂબ સારી રીતે કરવામાં આવે છે અને ખૂબ સારું એવું અહીંયા આયોજન અને સુવિધાઓ બધું વ્યવસ્થિત છે, બધું સારી રીતે હોય છે। મારું નામ રાજપૂત હર્ષા, હું તાલુકો બોડેલી કડાતલા ગામની રહેવાસી છું। આ 23મો સમૂહ લગ્ન છે, એમાં હું ભાગ લીધો છે। એમાં એ ગૌરવપૂર્ણની વાત કહેવાય। એ મારા સમાજના વડીલો, અગ્રણીઓ તથા યુવાનો તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।